નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પાછા ફરી એક નવા વિડીયો સાથે આપણે મળ્યા છીએ અને આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10. ધોરણ 10માં આપણે 12મું ચેપ્ટર રનિંગમાં હતા વિદ્યાર્થી મિત્રો, ભારત અને ખનિજ શક્તિ સંસાધન. આજે આપણે એક નવા જ આઈએમપી ટોપિક્સ લઈને આવ્યા છીએ, જેની અંદર આઈએમપી પારિભાષિક શબ્દો જે 2025માં પૂછાયેલા હતા એ પણ અહીંયા આપણે લખેલા છે અને જે પૂછાવાની સંભાવના છે એ પણ આપણા ચેપ્ટરમાંથી આઈએમપી આપણે પારિભાષિક શબ્દો થોડા આપણે મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પારિભાષિક શબ્દો જે અહીંયા ભણાવીશ એ તમારે ખાસ આ વિડીયોની અંદર જોવાનું છે અને નોટબુકની અંદર લખવાના છે, લખીને પછી તૈયાર કરવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું આજના આઈએમપી પારિભાષિક શબ્દો ધોરણ 10 ચેપ્ટર નંબર 12 સામાજિક વિજ્ઞાન. ચેપ્ટરનું નામ તો તમને ખબર જ છે, ચેપ્ટર નંબર 12 આવી ગયું એટલે ખનિજ અને શક્તિ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું. જ્યાં ચેપ્ટરમાં મેં આઈએમપી અહીંયા મૂકેલા છે, કાઢેલા છે, તો તમે પણ ચોપડામાં પહેલા સ્ક્રીનશોટ પાડી લેજો. આ આઈએમપી પારિભાષિક શબ્દો છે અને પરીક્ષામાં 2025માં પણ પૂછાયેલા હતા, એ પણ શબ્દો હું કહેતો રહીશ. તો આજે પહેલો શબ્દ છે ઘડતરનું લોખંડ. કદાચ તમારે ઘડતરનું લોખંડ 2 માર્ક્સને પૂછાય તો પણ આટલું લખશો તો પણ તમે 2 માર્ક મળી જશે. તો ઘડતરનું લોખંડ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો લોખંડ અશુદ્ધ સ્વરૂપે મળે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પૃથ્વી પર જે લોખંડ મળે છે એ પહેલા અશુદ્ધ સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે? અશુદ્ધ સ્વરૂપે મળે છે. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 તત્વો છે, 2 પદાર્થો, કોક અને ચૂના. લોખંડને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે અને જે લોખંડ મળે તેને ઢાળનું લોખંડ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તો ઢાળનું લોખંડ શબ્દ આવે તો પણ અહીંયા વ્યાખ્યા મેં લખેલી છે. તો લોખંડ કયા સ્વરૂપે મળે છે? અશુદ્ધ સ્વરૂપે મળે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપે મળે છે, તેને શુદ્ધ કરવા માટે કોક અને ચૂનાની વિશાળ ભઠ્ઠીમાં તપાવવું પડે છે. એ તપાવીને ગાળવામાં આવે છે. એ ગાળવામાં આવે છે એનું નામ પડ્યું ઢાળનું લોખંડ. હવે વિદ્યાર્થી મિત્રો, એ લોખંડમાંથી તેમાંથી મેં અહીંયા લખ્યું છે તથા તેમાંથી કાર્બન તત્વ. વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખજો, આ ટોપિક ખાસ આઈએમપી છે. કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહે છે. ટૂંકમાં એકદમ ઈઝી છે, 2 ગુણની અંદર પૂછાય તો પણ તમને આવડી ગયું. લોખંડ કયા સ્વરૂપે મળે છે? અશુદ્ધ સ્વરૂપે મળે છે. એ ક્લીન મળતું નથી, તો એને શુદ્ધ કરવા માટે ચૂનો અને કોક સાથે એક વિશાળ ભઠ્ઠીમાં તપાવવું પડે છે, પછી ગાળવું પડે છે. એ ગાળ્યા પછી ઢાળનું લોખંડ મળે છે. ઢાળનું લોખંડ મળે છે જેને કહે છે. અને તેમાંથી કયું તત્વ દૂર કરવામાં આવે? તો કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે છે તેને ઘડતરનું લોખંડ કહે છે. 1 ગુણ મળી જાય છે અને 2 ગુણની અંદર પૂછાય તો 2 વાક્યો લખશો તો પણ તમને 2 ગુણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચલો, ઘડતરનું લોખંડ કોને કહેવાય તમને ખબર પડી. ઘડતરનું લોખંડ સ્ક્રીનશોટ પાડતા રહેજો, સ્ક્રીનશોટ પાડી જ લેજો, કારણ કે ઇમ્પોર્ટન્સ આઈએમપી પારિભાષિક શબ્દો આ પાઠના છે. આવા પણ 13મા પાઠની અંદર પણ આપણે પારિભાષિક શબ્દો લેવાના છે. તો ચાલો બોક્સાઇટની વાત કરીએ. બોક્સાઇટ શું છે? તો આ પણ શબ્દ મૂકેલો છે. તો આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. યાદ રાખજો, બોક્સાઇટ એ કોની કાચી ધાતુ છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે તે સૌપ્રથમ 1821માં, યાદ રાખજો, 1821માં ફ્રાન્સના લેસબાક્સ, એટલા માટે એનું નામ પડ્યું બોક્સાઇટ, લેસબાક્સમાંથી મળી આવી છે. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ, 1 ગુણ મળી જાય. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ શું છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. વિદ્યાર્થી મિત્રો, તો 2 શબ્દો તમને સમજણ પડી છે. બોક્સાઇટ શું છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ. આટલું લખો તો પણ બોર્ડની અંદર ગુણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અને પાછળ મેં થોડું મેન્શન કર્યું છે, થોડું વધારે સમજાય કે સૌપ્રથમ 1821માં ફ્રાન્સના દેશમાંથી લેસબાક્સ પાસેથી મળી આવી છે. એટલા માટે તેનું નામ બોક્સાઇટ આપવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, મસ્કોવાઇટ. વિદ્યાર્થી યાદ રાખજો, મસ્કોવાઇટ શું છે? તો અબરખ. મસ્કોવાઇટ એક પ્રકારની અબરખ છે. અહીંયા લખ્યું છે મેં. મસ્કોવાઇટ શું છે? એક પ્રકારની અબરખ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અબરખ. અને અબરખનો પ્રશ્ન પણ મેં લખાવ્યો છે, જરા વિડીયો જોઈ લેજો. અબરખ છે. મસ્કોવાઇટ શું છે? અબરખ. મસ્કોવાઇટ, બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ. તો મસ્કોવાઇટ એક પ્રકારની અબરખ છે. મસ્કોવાઇટ શું છે? અબરખ, જે ભારતમાંથી વિશાળ જથ્થામાં મળી આવે છે. તો ભારતનું પ્રથમ નંબર અબરખમાં આવે છે ઉત્પાદનમાં. યાદ રાખજો, પ્રથમ નંબર ભારત દેશ લઈ ગયો, વિશાળ જથ્થામાંથી મળી આવે છે.
ગેલેના. 3 શબ્દો પારિભાષિક શબ્દો ક્લિયર રાખ્યા, તમને આવડી જાય. ઘડતર લોખંડ, તો લોખંડ કયા સ્વરૂપે મળે? શુદ્ધ સ્વરૂપે મળે છે. ને શુદ્ધ કરવા માટે આ શબ્દો યાદ રાખજો, કોક અને ચૂનું. કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને તેને ગાળવામાં ઢાળનું લોખંડ મળે. એ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવે તો લોખંડ કયું મળે છે? ઘડતર લોખંડ મળે છે. હવે બોક્સાઇટની વાત કરી તો બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી મસ્કોવાઇટ પણ આપણે ભણ્યા. મસ્કોવાઇટ શું છે? એક પ્રકારની અભ્રક છે. આ અભ્રક ભારતના વિશાળ જથ્થામાંથી મળે છે અને પ્રથમ ક્રમ ભારતનો આવે છે. ત્યાર પછી ગેલેના. ગેલેના શબ્દ અકવર છે છતાં પણ એકદમ ઈઝી છે. સીસાની ધાતુને ગેલેના કહે છે. સીસાની ધાતુને સીસુ યાદ કરો. સીસાની ધાતુને શું કહેવામાં આવે છે? ગેલેના. શું કહેવામાં આવે છે? ગેલેના. આઈએમપી છે, જવું ના જોઈએ, બધા પોઈન્ટ્સ આઈએમપી છે. હવે ડિસેલિનેશન્સ. ડિસેલિનેશન્સની શું કહેવાય? સૌર ઉર્જામાં મેં ભણાવ્યું. ડિસેલિનેશન્સની પ્રક્રિયા શું કહેવાય? દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયા. અને દરિયાનું જે ખારું પાણી છે બકા, એ ભરૂચ એટલે ભચાઉ તાલુકાના જે માધવપુર દરિયા જોડે આ પ્રક્રિયા ચાલુ છે. ડિસેલિનેશનની પ્રક્રિયા ચાલુ છે. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયાને ડિસેલિનેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ભૂતાપીયના બંને 2025માં પૂછાયેલા પારિભાષિક શબ્દો, 2025માં 2 શબ્દો પૂછાયેલા હતા. આઈએમપી આપેલા. ગયા વર્ષે પણ મેં આઈએમપી આપેલા, તો આ વર્ષે પણ જોઈ લો. ભૂતાપીય ઉર્જા કોને કહે? જમીનની વરાળ. ટૂંકમાં જમીનની વરાળ. તો જોઈએ, ભૂસંચલનની પ્રક્રિયાને કારણે ભૂગર્ભ એટલે જમીનમાંથી વધારાની વરાળ. આ વરાળ મેન છે. વરાળ સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈ માનવીએ શું કર્યું? આ વરાળને નિયંત્રણમાં લઈ અને ઉર્જા મેળવાય છે, તેને ભૂતાપીય ઉર્જા કહે છે વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં ભૂગર્ભમાંથી જે વરાળ બહાર એ વરાળનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કર્યો છે, તેનું નામ જ ભૂતાપીય ઉર્જા. 2025માં છપાઈ ગયો છે. 2025માં છપાઈ ગયો છે. તો હવે ફરીથી વંશમળ થાય તો આપણને આવડી જવું જોઈએ. ખનિજ. આઈએમપી વ્યાખ્યા મેં પહેલી શરૂઆત મારો પ્રથમ વિડીયો આ પાઠની અંદર ખનિજ એટલે શું મેં વ્યાખ્યા લખી છે. ફરીથી મેં લખી કે કાર્બનિક કુદરતી જે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. કાર્બનિક કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને શું કહેવામાં આવે છે? ખનિજ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખનિજ. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો, તૈયાર કરી દેજો. આઈએમપી છે, આમાંથી કોઈ શબ્દ આવી જાય તો તમારું કામ થઈ જાય. આઈએમપી છે, સ્ક્રીનશોટ પાડી લો. તો અહીંયા આઈ હોપ કે તમને આ પારિભાષિક શબ્દો તમને સમજણ પડી હશે. અને પારિભાષિક શબ્દો ખબર પડી હોય તો નોટબુકની અંદર લખી દેજો, તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 12 ના છે, ભૂગોળમાં છે, પારિભાષિક શબ્દો નો આજે સેશન હતો. તો વિદ્યાર્થી મિત્રો આ સેશન જો સારો લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કરેલું છે તેને ફરીથી કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, પણ તમારા વિદ્યાર્થી એટલે કે મિત્રોને આ વિડીયો શેર કરજો. આઈએમપી વિડીયો છે, જવું ના જોઈએ. તો આ વિડીયો જો ગમે હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો. તો આજનો વિડીયો આ સેશન અહીંયા સુધી આપણે રાખીશું, સેશન પૂરું કરીશું. જય હિન્દ.